સમાચાર સૌથી પહેલા અમરેલીથી પ્રાપ્ત થઈ રહ્યા છે। અમરેલીનું બગસરા કે જ્યાં અનરાધાર વરસાદ વરસ્યો છે। વહેલી સવારે 6 થી 8 વાગ્યા દરમિયાન માત્ર 2 કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદ બગસરામાં ખાબકી ચૂક્યો છે, જેના કારણે બગસરાના વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે। 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે લોકોની મુશ્કેલી વધી ગઈ છે। નીચાણવાળા વિસ્તારોમાં કેટલીક સોસાયટી જળમગ્ન બની ગઈ છે। અમરેલીના બગસરા પંથકમાં મેઘરાજાની ધડબડાટી છે। બગસરાની સાતલડી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ। પીઠડિયા ગામની નદીમાં પણ નવા નીરની આવક થઈ છે અને નદી 2 કાંઠે વહેતી જોવા મળી રહી છે। પીઠડિયા ગામની નદીમાં પૂરની સ્થિતિના કારણે વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે। આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે। બગસરા પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે અને 2 કલાકમાં 2 ઇંચથી પણ વધુ વરસાદ વરસવાના કારણે વિસ્તારો રસ્તાઓ જળબંબાકાર થઈ ગયા છે। તો નદીઓ ઉફાન ઉપર છે, કેમ કે સતત નવા નીરની આવક થઈ રહી છે। નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। રસ્તાઓ કેટલાય બંધ થઈ ગયા છે, કેમ કે નદીમાં ઘોડાપૂરની સ્થિતિના કારણે પાણી આસપાસના વિસ્તારોમાં ઘૂસી ગયા અને કેટલાય એવા વિસ્તારો છે કે જ્યાં લોકો જળ કર્ફ્યુમાં ફસાઈ ગયા છે। ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે।